જમીન વિવાદમાં ક્રિકેટર યુસુફ પઠાણની અરજી હાઈકોર્ટે ફગાવી. કોર્પોરેશને જમીનનો કબજો લેવા ટકોર. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાણીતા રમતવીરોને રાહત દરે જમીન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. તેમાં ક્રિકેટર યુસુફ પઠાણે જમીનની માંગણી કરી હતી. તેને કોર્પોરેશનની સભાએ મંજૂરી આપી રાજ્ય સરકારમાં મોકલી હતી, પરંતુ નામંજૂર કરી દીધી હતી. હવે તે જમીન પર ગેરકાયદે દબાણ કરી તબેલો અને દિવાલ બાંધી દઈ પ્લોટનો કેટલોક ભાગ પોતાના હસ્તક મેળવી લીધો હતો, જે અંગે વિવાદ થતાં કોર્પોરેશને નોટિસ આપતા યુસુફ પઠાણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જે અંગેનો કેસ ચાલી જતા હાઈકોર્ટે યુસુફ પઠાણની અરજી ફગાવી દીધી છે અને વડોદરા મહાનગરપાલિકાની ટીકા કરી છે કે કોર્પોરેશને આ જમીનનો કબજો હજુ સુધી લીધો કેમ નથી. વડોદરાના ક્રિકેટર યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળમાંથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ભાજપના પૂર્વ મેયરે સોશિયલ મીડિયા પર મેસેજ ફરતો કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે તેમના બંગલાની બાજુમાં આવેલા કોર્પોરેશનના પ્લોટનો કેટલોક ભાગ કથિત રીતે દબાવી લઈ ગેરકાયદેસર રીતે દિવાલ બાંધી દઈ તબેલો કરી દીધા હોવાનું બહાર આવતા પઠાણ બંધુઓ વિવાદમાં આવ્યા હતા. તાંદળજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલી આંગણ સોસાયટી નજીક ટીપી સ્કીમ નંબર 22ના ફાઇનલ પ્લોટ નંબર 90 વાળી રહેણાંકનો હેતુ ધરાવતી 978 ચોરસ મીટર જમીન ક્રિકેટર યુસુફ પઠાણે 3 માર્ચ 2012ના રોજ વેચાણની માંગણી કરી હતી, જે અંગે 8 જૂન 2012ના માત્ર 3 મહિનામાં કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપ કોંગ્રેસના પણ વિરોધ વિના સર્વાનુમતે જમીન આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.